નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 8મા ધોરણમાં સમાજ વિદ્યામાં તમારું સ્વાગત છે। આજે સમાજ વિદ્યાની અંદર આપણે પાઠ પહેલો ધાર્મિક અને સામાજિક જાગૃતિ વિશે આપણે ચર્ચા કરવાના છે। વિદ્યાર્થી મિત્રો, ધાર્મિક અને સામાજિક જાગૃતિ એટલે ભારત જેવા દેશની અંદર ધાર્મિક ક્ષેત્ર અને સામાજિક ક્ષેત્રે જે અંધશ્રદ્ધાઓ હતી, સામાજિક ક્ષેત્રે જે કુરિવાજો હતા, એ કુરિવાજો દૂર કરી ધાર્મિક અને સામાજિક ક્ષેત્રે જે સડો ફેલાયેલો હતો એ સડો દૂર કરવા માટે ભારત જેવા દેશની અંદર જે સમાજ સુધારકો થઈ ગયા, એમના અથાગ પ્રયત્નના લીધે ધાર્મિક ક્ષેત્રે અને સામાજિક ક્ષેત્રે જે પરિવર્તનો આવ્યા એને કહેવામાં આવે છે ધાર્મિક અને સામાજિક ક્ષેત્રે આવેલી જાગૃતિ। તો વિદ્યાર્થી મિત્રો, આજના ટોપિકમાં ધાર્મિક અને સામાજિક ક્ષેત્રે કેવા પ્રકારની અંધશ્રદ્ધા, કેવા પ્રકારના કુરિવાજો હતા અને આ કુરિવાજો દૂર કરવા માટે તે સમયે ધાર્મિક અને સામાજિક ક્ષેત્રે કેવા પ્રકારના આંદોલનો થયા, કયા કયા સમાજ સુધારકો થયા અને એમણે સામાજિક અને ધાર્મિક ક્ષેત્રે સુધારો કરવા માટે કેવા કેવા પ્રયત્નો કર્યા, એના વિશે આજે આપણે ચર્ચા કરવાના છે। 19મી સદીમાં ભારતીય સમાજમાં અંધશ્રદ્ધા, વહેમો, અજ્ઞાનતા, કુરિવાજો, જ્ઞાતિ પ્રથા જેવા અનિષ્ટ એટલે કે દૂષણોની ચુંગાલમાં ફસાયેલો હતો। સંકુચિત અને કુપમંડુક સમાજમાં સ્ત્રીઓની સ્થિતિ બદતર એટલે ખરાબ હતી। બાળકીને દૂધ પીતી કરવાનો રિવાજ, સતી પ્રથા, વિધવા વિવાહ, નિષેધ વગેરે જેવા કુરિવાજો વ્યાપેલા હતા એટલે કે ફેલાયેલા હતા। પાશ્ચાત્ય શિક્ષણના કારણે આવા અનિષ્ટોને દૂર કરવા માટે 19મી સદીમાં નવ જાગૃતિ આવી તથા સામાજિક અને ધાર્મિક સુધારણાના આંદોલન શરૂ થયા। આમાં રાજા રામમોહન રાય સૌપ્રથમ હતા। હવે ધ્યાનથી સાંભળજો વિદ્યાર્થી મિત્રો કે 19મી જે સદી છે એ 19મી સદીમાં તમે જોવા જાઓ તો 19મી સદીમાં આપણા ભારતીય સમાજમાં અંધશ્રદ્ધાઓ ફેલાયેલી હતી। અંધશ્રદ્ધાની સાથે સાથે કેટલાક વહેમ, સાથે સાથે અજ્ઞાનતા, કારણ કે તે સમયે આપણા ભારત જેવા દેશની અંદર શિક્ષણનું પ્રમાણ નહોતું। જ્યાર સુધી વ્યક્તિ શિક્ષિત ના થાય ત્યાર સુધી એની અંદર અજ્ઞાનતા દૂર ના થાય, એટલે શિક્ષણના અભાવના કારણે તો અજ્ઞાનતા, કુરિવાજો એટલે કે ખોટા ખોટા રિવાજો, જ્ઞાતિ પ્રથા એટલે કે જ્ઞાતિ જ્ઞાતિ વચ્ચે ભેદભાવો, ઉચ્ચ જાતિ નીચ જાતિ આવા જાતિઓ વચ્ચેના ભેદભાવો, જ્ઞાતિ વચ્ચેના ભેદભાવો, આવા પ્રકારના જે અનિષ્ટો હતા, જે દૂષણો હતા, એનાથી આખો ભારતીય સમાજ શું થયેલો હતો? ફસાયેલો હતો। સમગ્ર ભારતીય સમાજ અંધશ્રદ્ધામાં, કુરિવાજોમાં, વહેમોમાં, અજ્ઞાનતા, જ્ઞાતિ પ્રથા આવા અનિષ્ટોમાં આપણો ભારતીય સમાજ ફસાયેલો હતો। આવી બધી માન્યતામાં આપણો ભારતીય સમાજ માનતો હતો। બીજી વાત શું કે સંકુચિત અને કુપમંડુક સમાજમાં સ્ત્રીઓની ખરાબ સ્થિતિ હતી। વિદ્યાર્થી મિત્રો, સંકુચિત એટલે જેની વિચારધારા, જેની માનસિકતા શંકાશીલ હોય, એટલે સંકુચિત અને કુપમંડુક એટલે કે જેની વિચાર શક્તિ ઓછી હોય, જે વહેમોમાં માનતો હોય, શંકા કુશંકા કરતો હોય, પરિણામ સંજોગોમાં આ પ્રકારનો જે સમાજ હતો કે જે સમાજ સંકુચિત હતો, કુપમંડુક એટલે કે જેમની વિચાર શક્તિ શંકાશીલ હતી, શંકાશીલ સ્વભાવના હતા, એવા સમાજની અંદર સૌથી ખરાબમાં ખરાબ જો કોઈની સ્થિતિ હોય
તે કોની હતી વિદ્યાર્થી મિત્રો? સ્ત્રીઓની હતી. સ્ત્રીને એક સમયે અબળા કહેવામાં આવતી હતી. આપણા ભારત જેવા દેશની અંદર તમે જોવા જાઓ કે જેટલા પણ કુરિવાજો હતા એ બધા જ પ્રકારના કુરિવાજોમાં સૌથી ખરાબમાં ખરાબ અને સૌથી દયનીય સ્થિતિ જો કોઈની હોય તો એ કોની હતી? સ્ત્રીઓની હતી. કોની હતી? સ્ત્રીઓની. કેમ? તો કે સતી, તો કે સ્ત્રી થાય. બાળકીને દૂધ પીતી કરવાનો રિવાજ તો કોણ? બાળકી. સ્ત્રી વિધવા થાય તો બીજી વખત લગ્ન કરી શકે નહીં. તદુપરાંત એને ઘરની ચાર દિવાલમાં જીવન વિતાવવું, કોઈના શુભ પ્રસંગમાં જવું નહીં. અગાઉ તમે કહો કે ભાઈ દીકરીનું જો લગ્ન થાય તો તેની કુખે દીકરાનો જ જન્મ થવો જોઈએ. જો દીકરીનો જન્મ થાય તો તેની માટે જવાબદાર પણ સ્ત્રી. એટલે તે સમયનો જે પુરુષ પ્રધાન જે સમાજ હતો એ પુરુષ પ્રધાન સમાજ સ્ત્રીઓને પોતાની પગની જૂઠી સમજતો હતો. સ્ત્રી એટલે માત્ર ઉપભોગનું સાધન સમજતો હતો. એટલે તમામ પ્રકારના અત્યાચારનો જો કોઈ ભોગ બનતી હતી તો એ માત્ર કોણ હતી? સ્ત્રી હતી. સ્ત્રીને કોઈ અધિકાર નહોતા, સ્ત્રીને કોઈ સ્વતંત્રતા નથી. માત્ર એને ઘરકામ કરવું, કુટુંબનું કામકાજ કરવું, બાળકોનો ઉછેર કરવો અને બાળકોનો જન્મ આપવો, આટલું જ માત્ર કામ કોનું હતું? સ્ત્રીઓનું. એટલે આવો જે સમાજ જે શંકાશીલ હોય, જેની વિચાર શક્તિ ખૂબ નાની હોય, ટૂંકી હોય, એવા સમાજમાં સૌથી ખરાબમાં ખરાબ સ્થિતિ કોની હતી? સ્ત્રીઓની હતી. બીજી વાત કરીએ તો કે ભાઈ તે સમયની અંદર આપણા ભારત જેવા દેશની અંદર બાળકીને દૂધ પીતી કરવાનો એક કુરિવાજ હતો. એટલે કે શું? તો કે ભાઈ મારા દીકરા પુરુષ પ્રધાન દેશ, એટલે તે સમયનો જે પુરુષ અને તે સમયના જે લોકો તેમની માનસિકતા કેવી? તો કે ભાઈ મારા ત્યાં તો દીકરાનો જન્મ થવો જોઈએ. તો કે કેમ? તો કે મારા વંશને આગળ લઈ જાય. તો શું વંશને આગળ લેવા માટે એકલા દીકરાની જ જરૂર છે? દીકરાનો જન્મ શું પુરુષ પોતાની કુખે આપવાનો છે? દીકરાને જન્મવા માટે પણ માની કુખ જોઈએ, સ્ત્રીની કુખ જોઈએ. છતાં પણ તે સમયનો જે સમાજ હતો એની માન્યતા જુઓ, મારા વંશને આગળ વધારવા માટે દીકરાનો જન્મ થવો જોઈએ. એટલે કહેવાતો જે ઉચ્ચ વર્ગનો સમાજ જે હતો એ ઉચ્ચ વર્ગનો સમાજ જો દીકરીનો જન્મ થાય તો એક પાત્ર લેવામાં આવે, વાસણ લેવામાં આવે અને એ વાસણના પાત્રમાં દૂધ ભરવામાં આવે અને દૂધની અંદર એ નવજાત દીકરીને, નવજાત બાળકીને અંદર ડુબાડી દેવામાં આવતી. એટલે દીકરી, બાળકી દૂધ પીને મરી જતી. એને કહેવામાં આવતો તો બાળકીને દૂધ પીતી કરવાનો રિવાજ. વિદ્યાર્થી મિત્રો, આજના વર્તમાન સમયની અંદર, આજના આધુનિક યુગની અંદર પણ તમે જોવા જાઓ, આજે પણ દીકરીઓને મારી નાખવામાં આવે છે. ખાલી મારવાની પદ્ધતિ બદલાય છે. પહેલા બાળકીને દૂધ પીતી કરવામાં આવતી હતી, આજે બાળકીની ભ્રૂણ હત્યા કરવામાં આવે છે. એટલે કે ભાઈ તે સમયે ટેકનોલોજી નથી, એટલે જ્યાર સુધી બાળક જન્મે ના ત્યાર સુધી દીકરો છે કે દીકરી એ ખબર ન પડે. જેવો બાળકનો જન્મ થાય એટલે તેની જાતિ જોવામાં આવે કે આ તો દીકરી છે, એટલે તેને દૂધ પીતી કરી દેવામાં આવતી. વર્તમાન સમયની અંદર તમે જોવા જાઓ તો આજે ટેકનોલોજી છે કે જ્યારે માં ગર્ભ ધારણ કરે તો તેવા સંજોગોમાં ગર્ભ માના પેટમાં 2 થી 3 મહિનાનો થાય એટલે તેની જાતિ નક્કી થતી હોય. એટલે ડોક્ટર પાસે જઈએ, કન્સલ્ટિંગ કરાવી, એટલે ડોક્ટર સોનોગ્રાફી દ્વારા જોઈ લેતો હોય કે આવનાર બાળક છોકરો છે કે છોકરી, એટલે જણાવી દે કે ભાઈ તમારું આવનાર બાળક દીકરી છે. એટલે તરત જ દીકરીના મા બાપ નક્કી કરે કે ભાઈ અમારે આ બાળક જોઈતું નથી. એટલે માના જ ગર્ભમાં માની પરમિશન વગર એ દીકરીના ગર્ભને, એ માના ગર્ભને જે હજુ આવ્યું પણ નથી એને ગર્ભમાં જ મારી નાખવામાં આવે છે. એટલે એને કહેવામાં આવે છે ભ્રૂણ હત્યા.
તો આજે પણ દીકરીને મારવામાં આવે છે, પહેલાય મારવામાં આવતી હતી, ખાલી મારવાની પદ્ધતિ બદલાય છે. પણ તે સમયને આજના સમયમાં એટલો તો ડિસ્ટન્સ છે, એટલો તો પરિવર્તન છે કે આજે દીકરીનો જે અવતાર છે એને લક્ષ્મીનો અવતાર તરીકે લોકો સ્વીકારતા થયા છે. તો આ એક બાળકીને દૂધ પીતી કરવાનો રિવાજ સતી પ્રથા. સતી પ્રથા એટલે શું? તો કે ભાઈ જ્યારે પતિ મૃત્યુ પામે તો પત્નીએ જીવતા જીવત પતિની ચિતા પર પતિનું માથું ખોળામાં મૂકીને ચિતાની સાથે પતિની સાથે જીવતા જીવત શું થઈ જવું? બળી જવું, અગ્નિમાં બળી જવું. સમાજ આપણો એને શું કહેતો હતો? તેવી સ્ત્રીને સતી કહેતો હતો. શું વિદ્યાર્થી મિત્રો, આ આપણી સંસ્કૃતિ છે? કોઈ સ્ત્રીને જીવતા જીવત સળગાવી દેવી એ શું ભારતીય સંસ્કૃતિ છે? આજે હું તમને કહું કે કોઈ દિવસ તમે એવું સાંભળ્યું કે પત્ની મરી ગઈ હોય ને પતિ સતો થયો હોય? નથી થતું. પત્ની મરી નથી કે પતિ બીજી પત્ની લાવ્યો નથી, બીજી ગઈ નથી ને ત્રીજી. તો શું પુરુષને જ બધી સ્વતંત્રતા, સ્ત્રીને કોઈ પણ પ્રકારની સ્વતંત્રતા નહીં? તો આ જે રિવાજ છે સતી પ્રથાનો રિવાજ છે. આગળ શું કહે છે? વિધવા વિવાહ નિષેધ. એટલે કે માનો કે કોઈ સ્ત્રી એનો પતિ મૃત્યુ પામે એને સતી થતી નથી તો એને આજીવન જીવન કેવું વિતાવવાનું? વિધવા. આ વિધવા સ્ત્રી ફરીથી લગ્ન કરી શકે નહીં. સમાજમાં એક કુરિવાજ હતો. હવે તમને ખબર કે ભાઈ સમાજમાં એક બીજો કુરિવાજ કયો હતો? બાળ લગ્ન. નાની જ ઉંમરમાં છોકરા છોકરીને લગ્ન થઈ જતા હતા. હવે એવી ઉંમરમાં જો છોકરી વિધવા થાય તો એને આજીવન લગ્ન નહીં કરવાના. આવી સ્ત્રીએ ઘરની ચાર દિવાલમાં જ રહેવાનું, કોઈના શુભ પ્રસંગમાં જવાનું નહીં, માથા પરના વાળ ઉતારી નાખવાના. તો આ હતો વિધવા વિવાહ નિષેધ. આવા બધા કુરિવાજો આપણા ભારતીય સમાજમાં શું હતા? ફેલાયેલા હતા. પણ થયું શું? તમે કે જે પાશ્ચાત્ય શિક્ષણ છે, એટલે કે જે પશ્ચિમી શિક્ષણ છે, પશ્ચિમી દેશોનું જે શિક્ષણ છે, જે અંગ્રેજો ભારતમાં લઈને આવ્યા, અંગ્રેજી શિક્ષણ લઈને આવ્યા, અને એ અંગ્રેજી શિક્ષણના કારણે ભારતના કેટલાક સમાજના લોકો આ શિક્ષણ લીધું, શિક્ષિત બન્યા, અને તેના કારણે તમે જોવા જાઓ આ લોકોએ પોતાના સમાજમાં ફેલાયેલા આવા કુરિવાજો, આવા અનિષ્ટોને દૂર કરવા માટેના અથાગ પ્રયત્નો કર્યા, જેના કારણે 19મી સદીમાં નવ જાગૃતિ આવી. લોકોની અંદર શું આવી? જાગૃતતા આવી. લોકો આવા કુરિવાજોને અંધશ્રદ્ધાઓથી હવે શું થવા લાગ્યા? દૂર થવા લાગ્યા, બહાર આવવા લાગ્યા. પરિણામ સામાજિક અને ધાર્મિક સુધારણાના શું થયા? આંદોલન. સામાજિક અને ધાર્મિક ક્ષેત્રે જે આવી અંધશ્રદ્ધાઓ હતા, જે કુરિવાજો હતા, જે સડો ફેલાયેલો હતો, એને દૂર કરવા માટે ભારતમાં શું થયા? ધાર્મિક અને સામાજિક આંદોલનો થયા. એમાં સૌપ્રથમ જો કોઈ સમાજ સુધારક હોય તો વિદ્યાર્થી મિત્રો કોણ હતા? રાજા રામમોહન રાય. આપણા ભારતના સૌપ્રથમ સમાજ સુધારક જો કોઈ હોય તે કોણ હતા? રાજા રામમોહન રાય. તો વિદ્યાર્થી મિત્રો આવો આજે આપણે ભારતના સૌપ્રથમ રાજા રામમોહન રાય વિશે આપણે ચર્ચા કરીશું. રાજા રામમોહન રાય ની ટૂંક નોંધ પૂછાય છે, તો વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી સાંભળજો. રાજા રામમોહન રાયનો જન્મ ઈસવીસન 1772 માં બંગાળના હુગલી જિલ્લાના રાધાનગરના ગામમાં એક બ્રાહ્મણ કુટુંબમાં થયો. રાજા રામમોહન રાયનું લગ્ન બાળપણમાં થયું હતું. વળી તેમના ભાઈનું અવસાન થતા તેમની ભાભી સતી થયા. આ ઘટનાએ રાજા રામમોહન રાયને ખૂબ અસર કરી. તેમણે સતી પ્રથા, બાળ લગ્ન, જ્ઞાતિ પ્રથા, બાળકીને દૂધ પીતી કરવાનો રિવાજ વગેરેનો ઉગ્ર વિરોધ કર્યો, અને એ માટે આંદોલનો પણ તેમણે ચલાવ્યા. તેમણે ઈસવીસન 1821 માં બંગાળીમાં સંવાદ કૌમુદી, ઈસવીસન 1822 માં ફારસી ભાષામાં મિરાતુલ અખબાર નામના સમાચાર પત્રો શરૂ કર્યા. ઈસવીસન 1828 માં બ્રહ્મ સમાજની સ્થાપના કરી.
રાજા રામમોહન રાયે કલકત્તામાં હિન્દુ કોલેજની સ્થાપના કરી. તેમણે અખબારી સ્વાતંત્ર્ય, વાણી સ્વાતંત્ર્ય, સ્ત્રી અધિકાર, વ્યક્તિ સ્વાતંત્ર્ય, કારોબારીથી ન્યાયતંત્રને અલગ રાખવા જેવી બાબતોની બ્રિટિશ સરકારને શું કરી હતી? ભલામણ કરી. ધ્યાનથી સાંભળો. રાજા રામમોહન રાયનો જન્મ ઈસવીસન 1772 ના બંગાળના હુગલી જિલ્લાના રાધાનગર ગામમાં એક બ્રાહ્મણ કુટુંબમાં થયો. અને બાળપણમાં તેમનું લગ્ન થઈ ગયું, કારણ કે તે સમયે બાળ લગ્ન હતા. એટલે રાજા રામમોહન રાયનું બાળ વયમાં લગ્ન થઈ ગયું. તેમના જે મોટા ભાઈ હતા એમનું અવસાન થયું. તેમના મોટા ભાઈનું અવસાન થયું એટલે તેમની ભાભીને શું થવું પડ્યું? સતી થવું પડ્યું. આ ઘટનાની એમની પર બહુ મોટી અસર થઈ, ખૂબ મોટી અસર થઈ. એક સ્ત્રી જીવતા જીવત તેની મરજી વિરુદ્ધ કેવી રીતે સતી થઈ શકે છે? સામાન્ય રોટલી બનાવતી બહેનોને પૂછજો કે રોટલી બનાવતા હાથ જો ગરમ તવા પર થાય તો હાથ આપણે ખેંચી લઈએ છીએ. તો જીવતા જીવત મરજી વિરુદ્ધ બળીને મરી જવું એ કઈ સંસ્કૃતિ છે? તો એમના મોટા ભાઈ મૃત્યુ પામ્યા એટલે તેમની ભાભીને સતી થવું પડ્યું, એટલે એમની પર બહુ મોટી અસર થઈ. એમણે નક્કી કર્યું કે હવે મારે સતી પ્રથા છે, બાળ લગ્ન છે, જ્ઞાતિ પ્રથા છે, બાળકીને દૂધ પીતી કરવાનો રિવાજ, એનો ઉગ્ર વિરોધ કર્યો કે ભાઈ આ બધા રિવાજો ના હોવા જોઈએ. આ રિવાજોને દૂર કરવા માટે તેમણે આંદોલનો ચલાવ્યા. લોકોની અંદર જાગૃતતા લાવવા માટે એમણે ઈસવીસન 1821 માં બંગાળી ભાષામાં સંવાદ કૌમુદી, 1822 માં ફારસી ભાષામાં મિરાત ઉલ અખબાર નામના સમાચાર પત્રો શરૂ કર્યા કે જેથી લોકો વાંચે અને લોકોમાં શું આવે? જાગૃતતા આવે. એટલું નહીં, તેમણે હિન્દુ સમાજને સુધારવા માટે ઈસવીસન 1828 માં બ્રહ્મ સમાજની સ્થાપના કરી. સાથે સાથે કલકત્તામાં હિન્દુ કોલેજની પણ સ્થાપના કરી. અંગ્રેજોનું શાસન હતું એટલે અંગ્રેજોએ આપણી કેટલીક સ્વતંત્રતા છીનવી દીધી. તો આજ રાજા રામમોહન રાય, તમે જોવા જાઓ, અખબારી સ્વાતંત્ર્ય, જે વર્તમાન પત્રો ઉપર અંગ્રેજોએ જે પ્રતિબંધ મૂકી દીધા હતા, એ અખબારી સ્વાતંત્ર્ય, વાણી સ્વાતંત્ર્ય, બોલવાની સ્વતંત્રતા, સ્ત્રી અધિકાર, વ્યક્તિનું સ્વાતંત્ર્ય અને કારોબારીથી ન્યાયતંત્રને અલગ રાખવું એવી ભલામણ તેમણે બ્રિટિશ સરકારને કરી હતી. આગળ જોઈએ. રાજા રામમોહન રાયને સતી પ્રથાના વિરોધમાં ઝુંબેશ ચલાવી હતી. તેના પરિણામે ઈસવીસન 1829 માં અંગ્રેજ ગવર્નર વિલિયમ બેન્ટિકે સતી પ્રથા ઉપર પ્રતિબંધ મૂકતો કાયદો કર્યો. એમની ભાભી સતી થઈ, એમને ગમ્યું નહીં. એમના માનસ પટ ઉપર બહુ મોટી અસર થઈ. એટલે એમણે સતી પ્રથાના વિરોધમાં આંદોલનો કર્યા, ઝુંબેશ ચલાવી. એમના પ્રયત્નથી તે સમયના ભારતનો જે ગવર્નર હતો, કોણ હતો? વિલિયમ બેન્ટિક. એને 1829 માં સતી પ્રથા ઉપર પ્રતિબંધ મૂકતો કાયદો પસાર કરી દીધો. આમ તમે જોવા જાઓ તો રાજા રામમોહન રાય 19મી સદીમાં ભારતની નવજાગૃતિના માટેની સામાજિક, ધાર્મિક અને રાજકીય ચળવળનો તેમણે શું કર્યો? પાયો નાખ્યો. આપણા ભારતમાં સામાજિક ક્ષેત્રે સુધારવા માટેનો પાયો નાખનાર કોણ હતા? રાજા રામમોહન રાય. દિલ્હીના બાદશાહે પોતાના જાગીર હક અંગેના કેસ બાબતે રાજા રામમોહન રાયને ઈસવીસન 1830 માં કઈ મોકલ્યા હતા? ઇંગ્લેન્ડ મોકલ્યા, જ્યાં બ્રિસ્ટોલ મુકામે તેમનું અવસાન થયું. આમ બ્રહ્મ સમાજે હિન્દુ સમાજની દ્રષ્ટિ બદલવામાં અગત્યનો ફાળો આપ્યો. હિન્દના ધર્મમાં જળ અને અંધશ્રદ્ધા વાળા વિચારોને શું કર્યા? દૂર કર્યા હતા. તમે જુઓ કે ભાઈ દિલ્હીનો જે બાદશાહ હતો એની સંપત્તિનો કેસ ઇંગ્લેન્ડમાં ચાલતો હતો. એટલે આ બાદશાહે પોતાના વતીનો કેસ લડવા માટે રાજા રામમોહન રાયને કઈ મોકલ્યા હતા? ઇંગ્લેન્ડ 1830 માં. જ્યાં 1833 માં
બ્રિસ્ટોલ મુકામે તેમનું શું થયું? અવસાન થયું. પણ શું કે બ્રહ્મ સમાજે હિન્દુ સમાજની દ્રષ્ટિ બદલવામાં આ બ્રહ્મ સમાજની સ્થાપના કરનાર કોણ હતા? રાજા રામમોહન રાય. ભલે એ નતા રહ્યા, પણ એમના દ્વારા જે સંસ્થા સ્થપાઈ, એમણે હિન્દુ સમાજની અંદર ફેલાયેલા જે કુરિવાજો હતા, અંધશ્રદ્ધાઓ હતી, એને દૂર કરવામાં આ બ્રહ્મ સમાજે અગત્યનો શું કર્યો? ફાળો આપ્યો. વિદ્યાર્થી મિત્રો, બીજા જ એક એવા સમાજ સુધારક છે જેનું નામ આપવામાં આવ્યું છે દયાનંદ સરસ્વતી. દયાનંદ સરસ્વતીનો જન્મ સૌરાષ્ટ્રના મોરબી નજીક ટંકારા ગામમાં સનાતન બ્રાહ્મણ કુટુંબમાં થયો. તેમને નાની વયે મૂર્તિ પૂજા અને કર્મકાંડની બિનઉપયોગિતા સમજાય. તેમણે સત્યની શોધમાં ગૃહત્યાગ કર્યો. 15 વર્ષ સુધી દેશભરમાં પરિભ્રમણ કરી યોગનો અભ્યાસ કર્યો અને સંન્યાસ લઈ મથુરામાં સ્વામી વિરજાનંદ પાસે હિન્દુ શાસ્ત્રોનો શું કર્યો? અભ્યાસ કર્યો. રાજા રામમોહન રાય પછી બીજા એક સમાજ સુધારક આવે જેનું નામ છે દયાનંદ સરસ્વતી. એમનો જન્મ સૌરાષ્ટ્રના મોરબી નજીક ટંકારા ગામમાં એક સનાતન સદીઓથી ચાલી આવેલું એક બ્રાહ્મણ કુટુંબની અંદર તેમનો જન્મ થયો. પણ નાનપણથી જ તેમને ખબર હતી તેઓ મૂર્તિ પૂજાના વિરોધી હતા. કર્મકાંડ એટલે કે જે વિવિધ પ્રકારની જે પૂજા પાઠ થતી હોય, માણસના મૃત્યુ પછીની જે બધી ક્રિયાઓ થતી હોય, આવા કર્મકાંડના તેઓ સખત વિરોધી હતા. આ બધી વસ્તુ તેમના માટે બિનઉપયોગી હતી. વિચાર કરો, આપણે બ્રાહ્મણ જ હતા અને સનાતન બ્રાહ્મણ કુટુંબમાં જન્મ થયેલો, છતાં આ બધી વિધિઓના તેઓ ખૂબ વિરોધી હતા. બીજી વસ્તુ શું કહે કે તેઓ સત્યની શોધમાં તેમણે ઘરનો ત્યાગ કર્યો. 15 વર્ષ સુધી સમગ્ર ભારતનું પરિભ્રમણ કર્યું, સંન્યાસ લીધો અને મથુરામાં સ્વામી વિરજાનંદ પાસે એમણે હિન્દુ શાસ્ત્રોનો શું કર્યો? અભ્યાસ કર્યો. સ્વામી દયાનંદ સરસ્વતીએ વર્ગ અને જ્ઞાતિવિહીન સમાજ રચના દ્વારા ધાર્મિક, સામાજિક અને રાષ્ટ્રીય દ્રષ્ટિએ દેશની એકતા સાધવાનો પ્રયત્ન કર્યો. સાંભળજો, આજે જે આપણો હિન્દુ સમાજ છે કહેવાતો, આજે અનેક જાતિઓમાં વહેંચાયેલો છે. એમાંય પાછા ઉચ્ચ જાતિ અને નીચ જાતિ. દયાનંદ સરસ્વતીએ શું કીધું કે એક એવો સમાજની રચના થવી જોઈએ કે જે સમાજ અલગ અલગ વર્ગમાં વહેંચાયેલો ન હોવો જોઈએ, અલગ અલગ જ્ઞાતિઓમાં વહેંચાયેલો ન હોવો જોઈએ. આપણે એક એવા સમાજની રચના કરવાની છે જેમાં વર્ગ અને જ્ઞાતિ ના હોવી જોઈએ, જેમાં ધાર્મિક, સામાજિક અને રાષ્ટ્રીય દ્રષ્ટિએ એમણે દેશની એકતાની વાત કરી હતી. બીજું, તેમણે વેદોમાં ભારતીય ધર્મ અને સંસ્કૃતિના દર્શન કર્યા. તેમણે લોકોને વેદો તરફ પાછા વળવાનો બોધ આપ્યો. દયાનંદ સરસ્વતીએ લોકોને કયો બોધ આપ્યો? વેદો. આપણા કેટલા વેદો? 4. ઋગ્વેદ, અર્થવેદ, યજુર્વેદ અને સામવેદ. એટલે એમણે કીધું કે તમે વેદો તરફ પાછા વળ, કારણ કે આપણો જે સમાજ હતો એ પાશ્ચાત્ય સંસ્કૃતિથી રંગાયેલો હતો. ધીમે ધીમે આપણી સંસ્કૃતિ લુપ્ત થતી હતી. એટલે એમણે લોકોને કીધું વેદો તરફ પાછા વળો. સાથે સાથે તેમણે સત્યાર્થ પ્રકાશ નામના ગ્રંથની રચના કરી. ધ્યાનથી સાંભળજો, તેમણે કયા ગ્રંથની રચના કરી? સત્યાર્થ પ્રકાશ. સાથે સાથે તેમણે જણાવ્યું, સાંભળજો કે વેદોમાં મૂર્તિ પૂજા, ક્રિયાકાંડ, બાળ લગ્ન, સતી પ્રથા, અસ્પૃશ્યતા ઉલ્લેખ થયો નથી. લો સાંભળો, આજે જે આપણો ભારતીય સમાજ છે, આજે આપણે જે હિન્દુ સમાજ છે કે જે હિન્દુ સમાજની અંદર માણસના મૃત્યુ પછી કે ભાઈ લગ્ન પ્રસંગ કે પછી કોઈ પણ પ્રકારના ધાર્મિક તહેવારો પર આપણે જે વિધિઓ કરાવીએ, આપણે જે મૂર્તિની પૂજા કરીએ, અસ્પૃશ્યતા એટલે કે પ્રાચીન સમયની અંદર એક એવી જાતિ કે જે જાતિને સ્પર્શ કરવામાં નતો આવતો, એમની સાથે એક ચોક્કસ પ્રકારનો જે ભેદભાવ રાખવામાં આવતો હતો. એટલે એવી જે જાતિ હતી એમના નિમ્ન પ્રકારના કામના કારણે એ જાતિને અસ્પૃશ્ય, ઇંગ્લિશમાં અનટચેબલ, જેને સ્પર્શ ન કરી શકાય. હવે વિચાર કરો, દયાનંદ સરસ્વતી એક સનાતન બ્રાહ્મણ કુટુંબમાં જન્મ થયો, જેમણે વેદોનો અભ્યાસ કર્યો અને એમનું કહેવું મારું નહીં. શું કહે છે
કે વેદોમાં મૂર્તિ પૂજા, ક્રિયાકાંડ, બાળ લગ્ન, સતી પ્રથા કે અસ્પૃશ્યતાનો કોઈ ઉલ્લેખ નથી. છતાં આપણે આ બધા માન્યતામાં માનીએ છીએ, આવા પ્રકારની જ્ઞાતિઓમાં માનીએ છીએ. અગાડી શું કહે? તેમણે એકેશ્વરવાદનો બોધ આપ્યો. એકેશ્વર એટલે ભગવાન એક છે. તેઓ હિન્દી ભાષામાં બોધ આપતા, તેથી તેમના વિચાર દેશના લોકો સુધી પહોંચી શક્યા. કઈ ભાષામાં? હિન્દી ભાષામાં બોધ, એટલે લોકો સરળતાથી સમજી શકે. કારણ કે તે સમયની સૌથી જે ભાષા હતી સંસ્કૃત, પણ એ સંસ્કૃત ભાષા માત્ર કોના માટે હતી? બ્રાહ્મણ અને ક્ષત્રિય. અન્ય કોઈ જાતિ માટે આ ભાષા ભણી શકતા નતા. એટલે તેવા સંજોગોમાં પ્રાકૃત, પાલી આવી બધી ભાષાઓ હતી. એટલે તેવા સંજોગોમાં લોકો સુધી સરળ રીતે પોતાનો સંદેશ પહોંચી શકે એટલે કઈ ભાષામાં સંદેશો આપતા? હિન્દી. દયાનંદ સરસ્વતીએ આર્ય સમાજ નામની સંસ્થાની સ્થાપના કરી. જેમ રાજા રામમોહન રાયે બ્રહ્મ સમાજની સ્થાપના કરી, દયાનંદ સરસ્વતીએ આર્ય સમાજની સ્થાપના કરી ઈસવીસન 1875 માં. આ ઉપરાંત લાહોર, પંજાબ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને ગુજરાતમાં આર્ય સમાજનો ઝડપથી પ્રચાર થયો. તેના પરિણામે ઝડપી સામાજિક પરિવર્તન આવ્યું. આર્ય સમાજે ધર્માંતર પામેલા હિન્દુઓને હિન્દુ ધર્મમાં પાછા લાવવા માટે શુદ્ધિ ચળવળ શરૂ કરી, જેને કારણે જો પરધર્મ સ્વીકાર્યો હોય કે સ્વીકારવાની ફરજ પડી હોય તેવા હિન્દુઓને પાછા આવવા માટેના દ્વાર પ્રથમવાર ખુલ્લા મૂકવામાં આવ્યા. આર્ય સમાજ નામની જે સંસ્થા હતી કે જે હિન્દુને જબરજસ્તીથી કાં તો પરાણે અન્ય કોઈ ધર્મ સ્વીકારવો પડ્યો અને એવા લોકોએ ફરીથી પાછું હિન્દુ ધર્મમાં આવવું હોય તો એની માટે દયાનંદ સરસ્વતીએ આર્ય સમાજે શુદ્ધિ ચળવળ નામની એક શું કરી? ચળવળ શરૂ કરી. કે પ્રાચીન સમયમાં શું હતું કે કેટલાક મુસ્લિમ આક્રમણખોરો એમણે જબરજસ્તીથી હિન્દુઓને મુસ્લિમ ધર્મ અંગીકાર કરાયો. અને એવા પણ લોકો હતા કે જેઓ પરાણે હિન્દુ ધર્મ છોડીને અન્ય ધર્મ સ્વીકાર્યો. ખાસ કરીને મુસ્લિમ ધર્મ અને ખ્રિસ્તી ધર્મ, આ બે એવા ધર્મ છે કે જે લોકોએ હિન્દુઓને હિન્દુ ધર્મમાંથી પોતાના ધર્મમાં પરિવર્તન કરાવડાયું. તો દયાનંદ સરસ્વતીએ શું કહ્યું કે આવા લોકોને જો ફરીથી પાછું હિન્દુ ધર્મમાં આવવું હોય તો એવા લોકોને ફરીથી પોતાના ધર્મમાં પાછા લાવવા માટે એમણે શુદ્ધિ ચળવળ શરૂ કરી. આમ તમે જોવા જાઓ તો સ્વામી દયાનંદ સરસ્વતીના અવસાન પછી લાલા હંસરાજ, પંડિત ગુરુદત્ત અને લાલા લજપતરાય જેવા નેતાઓ આ સંસ્થાની પ્રવૃત્તિઓ કેવી રાખી? ચાલુ રાખી. આમ સ્વામી શ્રદ્ધાનંદે ઈસવીસન 1902 માં હરદ્વાર પાસે કાંગડી ગુરુકુલ સ્થાપ્યું. આ ઉપરાંત ગુજરાતમાં વડોદરામાં આર્ય કન્યા વિદ્યાલય શરૂ કરવામાં આવી, જેમાં શિસ્ત, શ્રમ, સંયમ અને ચારિત્ર્યના પાઠોનું શિક્ષણ આપવામાં આવ્યું. દયાનંદ સરસ્વતીનું મૃત્યુ થયું, પણ એમણે બતાવેલો જે માર્ગ હતો એની પર લાલા હંસરાજ, પંડિત ગુરુદત્ત, લાલા લજપતરાય જેવા લોકોએ તેમના આ માર્ગને આગળ વધાર્યો. સાથે સાથે 1902 માં હરદ્વાર પાસે સ્વામી શ્રદ્ધાનંદે કાંગડી ગુરુકુલ નામની સંસ્થા સ્થાપી. ગુજરાતમાં વડોદરા ખાતે આર્ય કન્યા વિદ્યાલય શરૂ કરવામાં આવી, જેમાં વિદ્યાર્થીઓને શિસ્ત, શ્રમ, સંયમ અને ચારિત્ર્યના ગુણોનું શું કરવામાં આવતું હતું? શિક્ષણ આપવામાં આવતું હતું. તો વિદ્યાર્થી મિત્રો, આજના પાઠમાં આપણે બે સમાજ સુધારકો વિશે ચર્ચા કરી, રાજા રામમોહન રાય, દયાનંદ સરસ્વતી. આવનાર ટોપિકમાં આપણે અન્ય એવા સમાજ સુધારકો વિશે ચર્ચા કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, ત્યાર સુધી હું રજા લેઉં છું. નિયમિત આ વિડીયો તમે જોતા રહેજો.